મહેરના જીવનમાં શાંતિનો એક નવો પર્વ શરૂ થયો હતો. આરતી. એ નામના ઊંડાણમાં પણ પ્રેમ છુપાયેલો હતો. આરતી એક એવી છોકરી જેને જોતા જ મહેરને લાગતું કે ભગવાને એને જે આપ્યું છે એ કદાચ દુનિયાનું સૌથી મોટો આશીર્વાદ છે. આરતી ભોળી હતી, શાંતિ પ્રિય હતી, ઘરની સંભાળ લેતી હતી અને મહેર માટે તો એની દુનિયાની શરૂઆત અને અંત બંને આરતી હતી. પણ તો પણ જીવન ત્યાં શાંતિથી ક્યાં ચાલતું હોય છે. એક નોકરીનો મોકો, એક સપનાનો અવાજ, દુબઈથી એ જાણકારી આવી કે મહેરને ત્યાં નોકરી મળી શકે છે, વધુ પગાર, વધુ ભવિષ્ય. આરતીની આંખો મૌન રહી ગઈ. પ્રેમમાં વિયોગ એ સહેલું નથી, પરંતુ આરતી સમજદારીથી બોલી, તું જા મહેર. તું હંમેશા કહેતો હતો કે તારે દુનિયામાં કંઈક મોટું કરવું છે. તું તારા સપનોને રોકતો નહીં. હું અહીં છું, હું તારી રાહ જોઈશ. પછી મહેર દુબઈ ગયો. શરૂઆતમાં બધું સામાન્ય હતું. રોજ વાતો થતી, વિડીયો કોલ થતા, મેસેજ, ફોન, ફોટા, યાદો. આરતી ખૂબ જ ખુશ લાગતી. ક્યારેક એની આંખે ઝલક દેખાતી, પણ એ કંઈ બોલતી નહીં. પણ એક દિવસ વાત કરતી વખતે એ થોડી અસ્વસ્થ લાગી. એનો અવાજ ધીમો હતો, સ્તબ્ધ હતી. મહેરે પૂછ્યું, બેબી, શું થયું? આરતી થોડી વાર ચૂપ રહી, પછી ધીરેથી બોલી, મને અઘરા સપના આવે છે. મને એવું લાગે છે કે કોઈ મને અંધારામાં ખેંચી જાય છે, જે દેખાતું નથી પણ જે મારી આસપાસ છે. એવું લાગે છે કે કોઈ મને નજર રાખીને જોયા રહ્યો છે. હું બહુ ડરી ગઈ છું મહેર. હું બહુ અસહાય અનુભવું છું. મહેરે હસીને કહ્યું, એ તો સપનાઓ છે આરતી. બસ તું જરા હલકી થઈ જા. તું બહુ વિચારા છો. આરતી મૌન રહી, કાંઈ જવાબ ન આપ્યો. ત્યાર પછી વાર્તાલાપમાં ધીરે ધીરે એક શૂન્ય ઊભું થવા લાગ્યું. વિડીયો કોલના સમયે કોઈ વાત ન કરતી, મેસેજનો જવાબ મોડો આવતો. અને પછી એ દિવસ આવ્યો જ્યારે આરતી ગુમ થઈ ગઈ. ફોન બંધ, મેસેજ બંધ, વિડીયો કોલ પિક ન થાય. મહેર એકદમ હલચલમાં આવી ગયો. દુબઈમાં બેઠો બેઠો એ તૂટી પડ્યો. એને પોતાની નબળાઈનો અહેસાસ થયો. હું એને છોડીને આવ્યો જ કેમ? કેટલાય વખત સુધી એ ફક્ત એ જ વિચારતો રહ્યો. પછી એક દિવસ એણે નક્કી કર્યું, હવે હું શું પણ થાય, એ પાછો ભારત જશે, અહીંથી બધું છોડીને. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે ઘરના દરવાજા પર તાળું લાગેલું હતું. પાડોશીઓએ કહ્યું, ઘણા મહિનાથી કોઈ નથી આવ્યું. ત્યારે મહેર કંપી ગયો. એ પોતાને સંભાળી ન શક્યો. આરતી ક્યાં ગઈ? કઈ રીતે એક વ્યક્તિ આ રીતે અદૃશ્ય થઈ શકે? તે તેના સાસરિયામાં ગયો. ત્યાં પણ કોઈ સ્પષ્ટ જવાબ નહોતો. બધા એ જ કહી રહ્યા હતા, મહેરભાઈ, અમે પણ કંઈ નથી જાણતા. એક દિવસ રસ્તે જતી વખતે તેને આરતીની સખી એટલે કે બહેનપણી સોનલ મળી ગઈ. એણે તરત સોનલને પૂછ્યું, સોનલ, આરતી ક્યાં છે? મને કશું ખબર નથી, ક્યાં છે એ? સોનલ થોડી વિખોબાઈ ગઈ. એણે કહ્યું, ભાઈ, હું તો હમણાં સાઉદી અરબમાંથી પાછી આવી છું. હું પણ એને મળવા ગઈ હતી. તમારા ઘર પણ ગઈ હતી, પણ તાળું લાગેલું હતું. તમે કશું જાણો છો ભાઈ? મહેરે આખી વાત કરી. પછી સોનલ થોડું ચૂપ રહી. પછી ધીરેથી બોલી, મહેરભાઈ, એક વાત છે.
આરતી ઘણીવાર મને કહેતી કે તમારી મમ્મી એની સાથે કંઈક અજીબ વર્તન કરે છે. એને કહે છે કે એની અંદર ખાસ શક્તિ છે જે એને ભવિષ્ય દેખાય છે, અને મમ્મી એને કહેતી કે એ લોકોના પ્રશ્નોના જવાબ આપે. આરતી એને માનતી નહોતી, પણ એ કહેતી કે મમ્મી એની સાથે બળજબરી કરે છે, એને ડરાવે છે, એનું દમન કરે છે. ત્યારે મહેર થથરી ઉઠ્યો. એ તો એવું માનતો હતો કે મમ્મી હવે અલગ રહે છે, તેણે પોતાનું જીવન જુદું કરી દીધું છે. પણ હવે લાગ્યું કે કદાચ એમના ઈરાદા જુદા હતા. હવે મહેરે નક્કી કર્યું કે આરતીને શોધવી જ પડશે. તે ગામના આશ્રમો, મંદિરો, માનસિક સારવાર કેન્દ્રો અને આવા બધા સ્થાનો પર ગયો. એક દિવસ એક જગ્યાએ એને જાણકારી મળી કે ત્યાં એક ધર્મગુરુ ભવિષ્ય જણાવે છે. લોકો એના દરબારમાં લાઈનમાં ઊભા રહે છે. તે ત્યાં ગયો. અંદર ધૂંધળું વાતાવરણ, ધૂપ, દીવા, ભજન, આવું બધું કંઈક ચાલતું હતું. એક ખૂણામાં એક સ્ત્રી માથું ઝુકાવીને બેઠી હતી. કપડાં ફાટેલા જેવા હતા, શરીર નબળું, આંખો બંધ, અને એના ચહેરા પર એક વિચિત્ર શાંતિ કે જેને કોઈ પીડાએ એ સ્તરે પહોંચી હોય કે હવે શોક પણ અવાજે નહોતો. મહેર આગળ આંખો ઉઘાડતા એ સ્ત્રી જરા ઉપરે જોઈ. એ આરતી હતી. આરતી જે મહેર માટે વિશ્વ હતી, પણ હવે એ કોઈ અનધિકૃત સ્થળે એક સાધુ માટે સાધના કરનારી સ્ત્રી બનાવી દીધી હતી. મહેર પાગલની જેમ દોડી ગયો. એને હલાવતો રહ્યો. આરતી, આરતી, હું આવી ગયો છું, ઉઠ બેબી. તું આવી કેમ થઈ ગઈ? સાધુએ કહ્યું, શાંત રહો, શાંત રહો ભાઈ, સાધના ચાલી રહી છે. મહેરે તેને ઠપકો આપ્યો, ધક્કો મારી દીધો. આસપાસ ભીડ થઈ ગઈ. પોલીસ બોલાવી અને પછી એક ખુલાસો થયો. અને જે સાંભળીને કોઈ પણ માણસ પોતાના શરીરમાંથી આત્મા નીકળી ગયો હોય એવું લાગે, એવું અનુભવે. તે સાધુ એક દલાલ હતો. તેની પાછળ કોઈ નહોતું, અને આરતી એનો શિકાર હતી. તેને દવાઓ આપીને, નશામાં રાખીને અને ભયમાં રાખીને એની માતા એટલે કે મહેરની પોતાની જ મમ્મી આરતીને ભગવાનના નામે લોકોના પ્રશ્નોના જવાબ આપવાનું કામ કરાવતી. મહેરના શરીરમાંથી પ્રાણ જાણે બહાર નીકળી ગયા. પોતાનું જ લોહી, પોતાના જ મનુષ્ય. અને આ બધાએ સ્ત્રી સાથે એવું વર્તન કર્યું જેને પ્રેમ કરવા એણે પ્રતિજ્ઞા લીધી હતી. પછી પોલીસે એની મમ્મીની ધરપકડ કરી. આરતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. એ ગભરાયેલી હતી, એ ડરી ગયેલી હતી. તેણે પોતાના પતિ મહેરને ઓળખ્યો, પણ એના ચહેરા પર અસહ્ય ભય હતો. પછી ધીરે ધીરે સારવાર શરૂ થઈ, દવાઓ બંધ થઈ અને આરતી થોડીક સુધરી. એક દિવસે બોલી, મહેર, તું આવી રહ્યો હોત તો હું તૂટી ન ગઈ હોત. ત્યારે મહેરે એના હાથ પકડીને કહ્યું, મને માફ કર આરતી. હું માનતો હતો કે હું તને પ્રેમ કરું છું, પણ મેં તને એકલી છોડી હતી. હવે નથી છોડી શકતો. એ દિવસે મહેરે પોતાનું બધું છોડી દીધું. દુબઈની નોકરી, સપનાઓ, સામાજિક છબી, બધું. અને એની પાસે હવે માત્ર આરતી હતી. એણે નવું ઘર લીધું, નવું જીવન શરૂ કર્યું. જે તૂટી ગયેલું હતું એને ફરી ગોઠવવાનો પ્રયત્ન શરૂ કર્યો. અને આરતી હવે શાંત હતી. એ હજી બધું ભૂલી નહોતી શકી, પણ મહેરની હાજરી
એના માટે દવા જેવી હતી. મેહરના દિલમાં એક પ્રશ્ન હંમેશા રહેતો, શું આપણા પોતાના લોકો આપણા દુશ્મન બની શકે છે? જવાબ હતો હા. પણ સાથે એ પણ સાચું હતું કે પ્રેમ અને વિશ્વાસ હોય તો તૂટી ગયેલું જીવન પણ ફરીથી જીવી શકાય છે. ચૂપ રહીને તૂટી જવું એ પણ એક પીડા છે, અને કોઈ તૂટતું હોય તો એને સંભાળવું એ આપણો ધર્મ છે. તકલીફ કદી દેખાતી નથી, પણ એ તીવ્ર હોય છે. આજની વાર્તા એ યાદ અપાવે છે કે પ્રેમ કદી એકલતા સહન ન કરે. સાથે રહેવું, સાંભળવું અને સહાનુભૂતિ રાખવી એ જ સાચો સંબંધ હોય છે. તો મિત્રો, આ હતી આરતી અને મેહરની લાગણીઓથી ભરેલી વાર્તા. શું તમે પણ કંઈક એવો અનુભવ્યું છે જ્યાં ભય, અંધશ્રદ્ધા અને ચુપ્પી પ્રેમ સામે ઊભી રહી હોય? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુ આવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.